નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ લાલા સ્પર્ધી પોથીમાં ચેપ્ટર 2 સેમ 1માં ચેપ્ટર 2 રેખાઓ અને પ્રણાઓ. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે ઉદાહરણ આપેલા છે, વર્ણન આપેલું છે, સંકેત પણ આપેલા છે. કેમ વંચાય રેખાને, કેમ વંચાય બિંદુને, કેમ વંચાય રેખાખંડને, કેમ બચાય કિરણને, કેમ બચાય ખૂણા કેવી રીતે, બધું આમાં દેખાય છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જોઉં છું શું છે, શરૂઆત કરીશું. તો એમાં છે નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડોના નામ. તો જોઈ શકો છો બિંદુઓ A B C D 4 આપેલા છે. તો એમાં કેટલા રેખાખંડ બને? તો કે 3, A B B C અને C D. એ જ પ્રમાણે લીધું નીચેની આકૃતિના કિરણના નામ. તો કિરણ OA, OB, OC, OD, OE, OA, BC અને DC. પછી જે જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ખૂણાની તુલના કરો ને મોટા ખૂણા સામે રાઈટ, નાના ખૂણા સામે ચોકડીની નિશાની કરો. આ રીતે તમે જોઈ શકો છો. મોટા ખૂણા સામે રાઈટ અને નાના ખૂણા સામે ચોકડી. જોઈ શકો છો ઉદ્ભવ બિંદુ અને બાજુના નાના AO, ઉદ્ભવ બિંદુ O, બાજુઓ કિરણ O અને કિરણ OB. પછી આકૃતિ બિંદુઓના નામ પરથી જોઈ શકો છો મિત્રો. જે પ્રમાણે 6 અને 7 જો પ્રશ્ન. પછી જોડકા આ રીતે તમે લખી શકો છો. પછી છે ખૂણાઓના પ્રકાર. ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાઓના પ્રકાર જો લખી શકે છો. પેલું કાટકોણ, બીજું લઘુકોણ, ગુરુકોણ, પ્રતિબિંબ કોણ, લઘુકોણ, કાટકોણ, પ્રતિબિંબ કોણ અને ષટકોણ. જો હવે છે ખૂણાના પ્રકાર લખવાના છે, પણ જોઈને લખીએ. જો આકૃતિ જુઓ અને ખૂણાના પ્રકાર લખો, એને લખી શકો વિદ્યાર્થી મિત્રો. ચાલો 2 કાંટાથી બનતા ખૂણાના માપ. ક્વેશ્ચન નંબર 13 શું આકૃતિ પરથી કોષ્ટક આપણે પૂર્ણ કરવાનો થાય છે, જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ક્વેશ્ચન નંબર 14 નીચેના ખૂણા રેખાખંડ કિરણ વર્ગીકૃત કરવાનો છે આપણે. કે આ ખૂણો A છે, એ ખૂણો છે, પછી ખૂણો B A છે, એ પણ ખૂણો છે. કિરણ આપેલું હોય તો આપણે લખવાનું કિરણ, પછી લીટી આપેલી હોય તો રેખા, 2 સાઈડ કિરણ હોય તો રેખા, ખાલી લીટી હોય તો રેખાખંડ. જોઈને લખી શકો છો. જે ખૂણાના પ્રકાર અને ખૂણાનું માપ જો આવે તેમ કે જોઈને તમે લખી શકો. પછી છે સર્જનાત્મકતા. બિંદુ A અને ગ્રીડના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને એવી રીતે જોડો કે નીચેના ખૂણાઓ આપણને મળે. પેલું શરણકોણ, પછી કાટકોણ, પછી ગુરુકોણ અને પછી પ્રતિબિંબ કોણ. આવી રીતે તમારે કરવાની થાય છે. હવે આકૃતિમાં આપેલી ખૂણાના ઉદ્ભવ બિંદુ અને બાજુ દર્શાવી નામ જણાવો. પેલું છે લઘુકોણ, પછી ગુરુકોણ, પછી પ્રતિબિંબ કોણ ને પ્રતિબિંબ કોણ લખી શકો છો. આવી રીતે ખૂણા તમારે દોરવાના થાય છે વિદ્યાર્થી. 45 અંશ, 72 અંશ, 135 અંશ. પછી છે 19મો પ્રશ્ન. નજીકના ખૂણાનો માપનો અંદાજો લગાવી રાઈટ કરો. જો આવી રીતે લખી શકો છો. જો આવી રીતે કોણ માપક આપેલા છે એ આપણે એના કોણ માપ ઓળખી અને સાચું માપ આપણે લખવાનું થાય છે. પેલું છે 35, 36 અંશ, પછી છે 90 અંશ, પછી 125 અંશ અને 170 અંશ. પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. પછી છે ગ્રહ કાર્ય કરીએ. એમાં જો D, પછી C, સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. પહેલામાં D, પછી C, પછી B, પછી B, પાછું D, પછી B, A અને D. ચાલો હવે છે ખરા ખોટાની. ખરા ખોટા તે આપણે લખવાના છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો ખરું અને ખોટું. અને તાર્કિક વિચારસરણીમાં જો
કારણ દર્શાવવાનું છે. અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરી રાઇટ ફોર આવતું ત્યાં નીચે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો.